નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે। દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। ऑर्डर ऑर्डर मान्य श्री परसोत्तमभाई परमार। माननीय अध्यक्ष श्री, सुरेन्द्रनगर जिला में पशु चिकित्सा अधिकारीओं ने खाली जग्याओं सामे कोई अन्य व्यवस्था करेल छे के केम? जो हाँ तो तालुकावार केटली व्यवस्था करवामां आवी छे? छेल्ला 1 वर्ष में केटली तालुकावार पशु सारवार आपवामां आवी छे? माननीय अध्यक्ष श्री, लगभग 16 जेटली खाली जग्याओ छे। माननीय अध्यक्ष श्री, एमां 130 जेटली जग्याओने जाहिर सेवा आयोगना माध्यमथी कार्यवाही चाली टूंक समय में परिपूर्ण थाय तो अमे भरवाना छे અને એના માટે એમને વૈકલ્પિક વ્યવસ્થા જે કહી છે માન્ય અધ્યક્ષશ્રી, એના પશુ ચિકિત્સા અધિકારીઓની ખાલી જગ્યાના ભોગે સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો પશુ સારવારની સેવા વંચિત ન રહી જાય તેનો રાજ્ય સરકાર દ્વારા પૂરતો ખ્યાલ રાખીને અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકોના પશુઓ સારવારની વંચિત ના રહે તે માટે વર્ષ માન્ય અધ્યક્ષશ્રી 2021થી વર્ષ 21-22 સુધીમાં તબક્કાવાર કુલ 20 ફરતા પશુ દવાખાના જીવીકે એમઆરઆઈ મારફતે કાર્યરત કરેલા છે। વધુમાં આ વર્ષ વધુ 9 ફરતા પશુ દવાખાના પણ આ ધોરણે કાર્યરત કરેલા છે। આમ હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 29 ફરતા પશુ દવાખાના કાર્યરત છે, જેમાં કુલ 29 પશુ ચિકિત્સા અધિકારી અને 29 ડ્રાઈવર કમ એટેન્ડર ફરજ બજાવી રહ્યા છે। એટલે કે 16 પશુ અધિકારીઓની ખાલી જગ્યાઓ સામે કુલ 29 ફરતા દવાખાના આપીને માન્ય અધ્યક્ષશ્રી અમે આ સેવાઓ આપી રહ્યા છે। અને માન્ય અધ્યક્ષશ્રી એમને જે વાત કરી છે કેવી રીતે વ્યવસ્થા કરવામાં સાહેબ, વઢવાણ તાલુકાની અંદર 4-10 ગામ દીઠ ફરતો દવાખાનું, થાનગઢ તાલુકામાં 1-10 ગામ દીઠ ફરતો દવાખાનું, સાયલાની અંદર 4-10 ગામ દીઠ 1 ફરતું દવાખાનું, મૂળી તાલુકામાં 3 ગામ દીઠ 1 ફરતું દવાખાનું, લીંબડી તાલુકામાં 2-10 ગામ દીઠ ફરતું દવાખાનું, લખતર તાલુકામાં 2-10 ગામ દીઠ ફરતું દવાખાનું, ધાંગધ્રા તાલુકામાં 3-10 ગામ દીઠ ફરતું દવાખાનું, પારડી દાસતાળા તાલુકામાં 4-10 ગામ દીઠ ફરતું દવાખાનું, ચૂડા તાલુકામાં 2-10 ગામ દીઠ ફરતું દવાખાનું, ચોટીલા તાલુકામાં 10 ગામનું ફરતું દવાખાનું। માન્ય અધ્યક્ષશ્રી, આ વ્યવસ્થા મારફતે છેલ્લા 1 વર્ષમાં તાલુકાવાર આપેલ જે પશુ સારવાર અંગે જણાવું તો વઢવાણ તાલુકામાં 9068 પશુઓને સારવાર આપી છે અને થાનગઢ તાલુકામાં 2755 પશુઓને સારવાર આપી છે। સાયલામાં 5593 પશુ સારવારો આપવામાં આવી છે અને મૂળી તાલુકામાં 7263 પશુ સારવાર આપવામાં આવી છે અને લીંબડી તાલુકામાં 2681 પશુ સારવાર કરી છે અને લખતર તાલુકામાં 1672 પશુ સારવાર કરવામાં આવી છે અને ધાંગધ્રા તાલુકામાં 7635 પશુ સારવાર કરવામાં આવી છે। પાટડી તાલુકાની અંદર 6040 પશુ સારવાર અને ચૂડા તાલુકામાં 3389 પશુ સારવાર અને ચોટીલા તાલુકામાં 9541 પશુ સારવાર। આમ છેલ્લા 1 વર્ષમાં કુલ 55,637 પશુઓને માન્ય અધ્યક્ષશ્રી સારવાર કરવામાં આવેલી છે। मान्य अर्जुनभाई। માનનીય અધ્યક્ષશ્રી, સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારો એવા છે કે જે વાડી વિસ્તારોમાં ખેતરોમાં ખેડૂતો રહે છે અને એ 3-4 કિલોમીટર ગામથી દૂર હોય, તો આવા વિસ્તારો માટે ફરતા દવાખાનાની સંખ્યા વધારવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, પશુઓની સારવાર માટે 10 ગામ દીઠ 1 ફરતું દવાખાનું કરવાની સમગ્ર ગુજરાતમાં અમે વ્યવસ્થા કરી છે અને આ વર્ષે ભારત સરકારે પણ 127 વધારાના પણ આપ્યા છે, નવા પણ આ વર્ષે 250 કરવાના છે અને એની પણ આ વર્ષે બજેટમાં જોગવાઈ કરીને સમગ્ર ગુજરાતના તમામ પશુઓને એની સારવાર મળે એના માટે અમારે રાજ્ય સરકાર માન્ય અધ્યક્ષશ્રી પ્રયત્ન કરી દઈશું। मान्य श्री जयंतीभाई राठवा। माननीय अध्यक्षश्री, છોટાઉદેપુર જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજનાનું અમલીકરણ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું અને આ યોજનાનો હેતુ શું છે તથા લાભાર્થીઓને શું લાભ થાય છે અને તેના શું સારા પરિણામ જોવા મળ્યા છે? માન્ય અધ્યક્ષશ્રી। માન્ય અધ્યક્ષશ્રી, સંકલિત ડેરી વિકાસ યોજનાનું અમલીકરણ વર્ષ
2007થી 8માં શરૂ કરવામાં આવ્યું. યોજનાનો હેતુ આદિજાતિ પશુપાલન વ્યવસાયમાં જોડાયેલા મહત્ત્વની કડીરૂપ મહિલાઓને રોજગારી આપી તેમને પગભર કરવાનો છે. તેમજ આદિજાતિ વિસ્તારમાં પશુપાલન વ્યવસાયનો વિકાસ કરવો, નબળા પશુઓની જગ્યાએ જાતવાન પશુઓનો વ્યાપક વધારવો, પશુપાલન વ્યવસાય માટે જરૂરી મૂળભૂત માળખું ઊભું કરી આદિજાતિ પરિવારની આવકમાં વધારો કરી તેઓને પરિવારનું જીવન ધોરણ ઊંચું લાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજનાનો લાભ લેનાર લાભાર્થીને સારા જાતવાન દુધાળા પશુ થકી દૂધ ઉત્પાદનમાં વધારો થાય અને પરિણામે આવકમાં વધારો થાય એવું અમારું આયોજન છે. માન્ય શ્રી બિમલભાઈ ચુડાસમા. માનનીય અધ્યક્ષશ્રી, આંબાના જે વાવેતર કરતા હોય છે તેને પાક વીમામાં સમાવેશ કરવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષ, સામાન્ય રીતે પાક વીમા યોજના પાક ઉત્પાદનના અખતરાઓને આધારિત અથવા તો હવામાન આધારિત અમલમાં હોય છે. બગાયતી પાકોમાં ઋતુ આધારિત ઉત્પાદન લેવામાં આવે છે. તેના કારણે નુકસાની તેમજ પાક ઉત્પાદન અંદાજવામાં ચોકસાઈ રહેતી નથી. હવામાન બદલાવાની વિવિધ બાગાયતી પાકોની વિવિધ જાતો ઉપર અનેકવિધ ઉત્પાદન વ્યવસ્થાઓ પર અલગ અલગ અસર જોવા મળે છે અને બગાયતી પાકોમાં અલગ અલગ સમયે અને અનેક ઋતુ મુજબ ફળ ફૂલ આવતા હોવાની હવામાનના બદલાતા કારણે જે તે સમયે અને ઋતુ પ્રમાણે ઉત્પાદનમાં કેટલું નુકસાન થાય છે તે સચોટ રીતે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે. આથી વીમા હેઠળ આવરી લેનાર જોખમ સામે નુકસાની સામે વળતર આપવાની પારદર્શક પ્રક્રિયા જાળવવા ખૂબ મુશ્કેલી ભારી છે. આ સંજોગોમાં બગાયતી પાકોના વીમાના વિકલ્પ તરીકે માન્ય અધ્યક્ષશ્રી, સરકાર જ્યારે જ્યારે ખેડૂતોને પાક નુકસાન થાય છે ત્યારે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને બગાયતી પાકની અંદર વળતર આપીએ છીએ. અને આમ બગાયતી પાકો માટે પાક વીમો આમાંથી નથી, પરંતુ સરકાર ખેડૂતોની કુદરતી આફતોમાં પડખે આની અંદર સાહેબ અમે મદદ કરીએ છીએ અને આગામી જે કુદરતી આફતો આવી અમે સહાય પણ ચૂકવી છે. માન્ય કિરીટભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યની અંદર ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરવા માગો છો કે નહીં? માન્ય અધ્યક્ષશ્રી, આપણે જે પરીક્ષાઓ લીધી ટેટ ટાટની અને એ પ્રમાણે જગ્યાઓ પ્રમાણે આપણે મિત્રો ભરતી કરીએ છીએ અને એમાં આપણા જે ટેટ પરીક્ષાનું વર્ષ મારે એમને આપવું પડશે. શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 અને ટેટ 2 અત્યાર સુધી આપણે જે પરીક્ષાઓ યોજાઈ છે એમાં ટેટ 1 પરીક્ષાનું વર્ષ 2012 4029 વિદ્યાર્થી માન્ય અધ્યક્ષશ્રી પાસ થયા. એમાંથી આપણે જે ભરતી કરી 1951. 14માં આપણે પરીક્ષા લીધી, એમાં 10,815 વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા. એમાંથી આપણે 1997 મિત્રોની આપણે વિદ્યાશાખમાં મિત્રો ભરતી કરેલ છે. સાથે 2015માં આપણે એક્ઝામ લીધી, એમાં 15,441 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. એમાંથી આપણે 1,469 વિદ્યાર્થીઓને આપણે વિદ્યાશાખ તરીકે નોકરી આપી છે. સાથે સાથે 2018માં માન્ય અધ્યક્ષે આપણે એક્ઝામ લીધી, એમાં 6,341 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. એમાંથી 2,492 વિદ્યાર્થીને આપણે નોકરી મિત્રો આપી છે. અને સાથે સાથે 2023માં 2,771 જે ટેટ 1 જે પાસ થયા છે એની ભરતી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે. એમ કુલ માન્ય અધ્યક્ષશ્રી 29,395 વિદ્યાર્થીઓ પાસ થયા. એમાંથી 7,889 આપણે વિદ્યાર્થીઓને નોકરી આપી છે. મેરિટ આધારિત આપણે આપી છે અને મેરિટ પ્રમાણે આપણે યુવાનોને ન્યાય આપીએ છીએ મિત્રો. એટલે મેરિટ જેનું છે એને જ મિત્રો નોકરી મળે છે. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, ટેટ 2ની મારે વાત કરવી છે. ટેટ 2નું પરીક્ષાનું વર્ષ આપણે 2011માં આપણે એક્ઝામ લીધી, એમાં 36,126 વિદ્યાર્થી પાસ થયા. એમાંથી આપણે જે નોકરી આપી છે 11,689. 2012માં આપણે એક્ઝામ લીધી ટેટ 2ની, એમાં 6,137 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા. એમાંથી આપણે નોકરી આપી છે 7,198. અને સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી 2013માં આપણે એક્ઝામ લીધી અને એમાં આપણે 44,804 વિદ્યાર્થી ટેટ 2માં પાસ થયા. એમાંથી 4,649 વિદ્યાર્થીઓને આપણે નોકરી મિત્રો આપી છે. 2014માં 21,158 જે પાસ થયા વિદ્યાર્થીઓ, એમાંથી 3,428 વિદ્યાર્થીઓને આપણે વિદ્યાશાખમાં નોકરી આપી છે અપર પ્રાથમિકમાં. 2015માં 39,526 વિદ્યાર્થી પાસ થયા. એમાંથી આપણે 7,160ને માન્ય નોકરી આપી છે. 2017માં
50,755 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા માન્ય અધ્યક્ષશ્રી. એમાંથી 6,838 આપણે વિદ્યાસખની માન્ય અધ્યક્ષશ્રી ભરતી કરી છે. કિરીટબેનનો જે પ્રશ્ન જે છે, હવે 2023માં જે એક્ઝામ લીધી એમાં એમને મુદ્દો ઉપસ્થિત કર્યો છે. એમાં આપણે 37,450 આપણે ટેટ 2માં એક્ઝામ લીધી. એમાંથી માન્ય અધ્યક્ષશ્રી આપણે જે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં, શિક્ષણના હિતમાં આપણે કરાર આધારિત આપણે જે જ્ઞાન સહાયકની જે ભરતી કરી છે માન્ય અધ્યક્ષશ્રી, એમાં 37,450 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. એમાંથી 12,710 આપણે જ્ઞાન સહાયક તરીકે એમને નિમણૂક માન્ય અધ્યક્ષશ્રી આપી છે. એમ કુલ મળીને 50,912 આપણે વિદ્યા સહાયકની ભરતી કરી છે જે ટેટ ટાટ પાસ થયેલા એમાંથી, અને પ્લસ 12,710 જ્ઞાન સહાયકની માન્ય અધ્યક્ષશ્રી ભરતી કરી છે. સાથે સાથે એમને ટેટ ટાટ અને ટેટ 1, ટેટ 2 ને ટાટની પણ વાત કરી. તો સરકારી અને બિન એ સરકારી ત્રણની જ વાત કરી છે ખાલી. એમાં 3 સર ટાટ છે, માધ્યમિકમાં આવી જાય છે. એટલે હા બરાબર છે. 2 ટેટ 1, ટેટ 2 અને ટાટ, આ ત્રણની જ વાત કરી છે. 3માં ટાટની આ ત્રીજો નંબર જે ટાટની વાત કરી છે. સરકારી અને બિન સરકારી અનુદાનિત પ્રાથમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં થયેલ શિક્ષકોની ભરતીમાં આ જે ટાટ જે પાસ થયેલી જે છે એમાં 2013માં આપણે 1,129 ભરતી કરીને જ વાત કરું સર. 1,129ની ભરતી કરી. 2014માં 742, 2016માં 4,063, 2017માં 1,111, 2019માં 1,838, 2021માં 5,946, એમ કરીને કુલ 15,229. આમ વર્ષ 2013થી વર્ષ 2021 સુધીમાં ટાટ પાસ કુલ 15,229 ઉમેદવારોની ભરતી કરવામાં આવેલ છે. માન્ય ત્રિકમભાઈ છાંગા. માન્ય અધ્યક્ષશ્રી, શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 અને ટેટ 2 અત્યાર સુધી કેટલી વાર એનું આયોજન થયું છે અને એમાં કુલ કેટલી ભરતી કરવામાં આવી છે? આંકડો જ પૂછ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, કેટલીક વખત ભરતી કરી અને કેટલા લોકોની ભરતી કરી હા સર, એ આજે આપી દઉં સર. ટેટમાં અને ટાટમાં બંનેમાં. માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીજીએ પ્રશ્ન પૂછ્યો છે. એમાં કુલ ટેટ 1માં 39,395 વિદ્યાર્થીઓ 2012થી 23 સુધીમાં જે પાસ થયા હતા. એમાંથી આપણે 7,889 યુવાનોને આપણે વિદ્યાસહાયક તરીકે મિત્રો ભરતી કરી છે. સાથે સાથે ટેટ 2માં 2011થી આપણે 13 સુધીમાં જે આપણે ભરતી કરી છે એમાં 50,912 વિદ્યાસહાયકમાં, અને 2023માં જે ટેટ ટાટ જે પાસ થયા છે એમને આપણે જે જ્ઞાન સહાયક તરીકે જે ભરતી કરી છે 12,710. માન્ય અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, જ્ઞાન સહાયક છે એને કાયમી કરવા માગો છો કે કેમ? અને બીજો પ્રશ્ન એ છે કે જ્ઞાન સહાયક પહેલાં પ્રવાસી શિક્ષકો આપવાની જોગવાઈ હતી. મારે ત્યાં મહાત્મા ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એમાં 28 પ્રવાસી શિક્ષકો કામ કરતા હતા. જ્ઞાન સહાયક આપ્યા એટલે એ 28ને છૂટા કરવામાં આવ્યા, પણ જ્ઞાન સહાયક માત્ર એક જ મળ્યો. 27 જગ્યા એક જ સ્કૂલમાં ખાલી પડી. તો આજે બીજી જગ્યાએથી લઈ આવીને વ્યવસ્થા કરીને ચલાવવી પડે છે. એને કારણે આ જે સરકારી સ્કૂલો છે એની સંખ્યા પણ ઘટે છે. શું કરવું હોય જરા બોલો. તો મારી માનનીય મંત્રીશ્રીનો પ્રશ્ન એટલો છે કે જ્યાં સુધી આ ક્યાં તો જ્ઞાન સહાયક આપો આ સ્કૂલમાં, અને જ્ઞાન સહાયક ન મળે તો જે જૂના પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, સન્માનીય સભ્યશ્રી જે સજેશન કર્યું છે, સૂચનનો જે ચિંતા છે એ આપણા બધાની છે. એમાં જૂની પ્રવાસી યોજના જે માન્ય અધ્યક્ષશ્રી જે હતી એ આપણે જિલ્લા કક્ષાની એસએમસી અને મંડળોને આપેલી હતી. એમાં માત્ર BA થયેલો વિદ્યાર્થી એ લઈને એ શિક્ષણની સેવા લઈ શકતા હતા. પણ આપણે નવી NEP પ્રમાણે જે ટેલેન્ટેડ અને એજ્યુકેટેડ ટીચર મળે એના માટે આપણે દ્વિસ્તરીય એક્ઝામ લઈને આપણે જ્ઞાન સહાયક આપીએ છીએ, એટલે તાલીમી શિક્ષક મળે. આપણો હેતુ આ છે. એટલે એના માટે એમની જે વાત સાચી છે કે જે પ્રવાસી શિક્ષકોની પોલિસી આ જ્ઞાન સહાયક ભરતી કરવાથી બંધ થઈ છે, પણ એ પ્રક્રિયા ચાલુ છે. અમે જે જ્ઞાન સહાયક જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં અત્યારે આપનારો પ્રોસેસ પ્રગતિ ચાલુ છે. એટલે એ ઇંગ્લિશ મીડિયમનો જે પ્રશ્ન ઊભો થયેલો છે એ પણ અમે આપીશું. અને સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા આપણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવી છે. આપે પણ અમને રજૂઆત કરી હતી બહારથી, એટલે વૈકલ્પિક વ્યવસ્થા અત્યારે વિદ્યાર્થીના હિતમાં કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આવનારા સમયમાં એ જે વૈકલ્પિક વ્યવસ્થા પૂર્ણ કરીને નવેસરથી જ્ઞાન સહાયક જે છે એમને આપીશું. અને વિશેષમાં
આ જૂની પ્રવાસી યોજના અંતર્ગત શિક્ષકોને જે પગાર આપવામાં આવતો એમાં જ્ઞાન સહાયકમાં સાહેબ આપણે 21,000 આપીએ છીએ પ્રાઇમરીમાં, માધ્યમિકમાં 24,000 આપીએ છીએ અને 26,000 આપીએ છીએ ઉત્તર માધ્યમિકમાં. માન્ય મહેશભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2023ની સ્થિતિએ દાહોદ જિલ્લામાં ટેટ અને ટાટ પાસ કેટલા શિક્ષકોની જગ્યાઓ ભરાયેલ છે અને કેટલી ખાલી છે? ખાલી ભરવા માટે સરકારશ્રીનું શું આયોજન છે? આપની પાસે વિગત હોય તો અને અધ્યક્ષશ્રી, આ દાહોદ જિલ્લા પૂરતો અમને પ્રશ્ન પૂછો. મારી પાસે માહિતી તો છે બધા 33 જિલ્લાની, એટલે એમને હું પહોંચાડીશ અને જે ખૂટતી કડી જે જિલ્લાઓમાં છે એ અમે પૂર્ણ આવનારા સમયમાં. મહેશભાઈ, તમને આજે જ પહોંચાડી દેશે. સચિવને પણ સૂચના આપું છું કે આજે જ માન્ય સભ્યશ્રીને પહોંચાડી દે માહિતી. માન્ય શ્રી દિનેશજી ઠાકર. માન્ય અધ્યક્ષશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં 29/1/2024, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 1/2/2024, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં 9/2/2024 લોકપાલની નિમણૂક થઈ છે, તો ત્યાં સુધી નિમણૂક ન થવાના કારણો શા છે? માન્ય અધ્યક્ષશ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ તારીખ 1/2/2024ના રોજ લોકપાલની નિયુક્તિ કરેલી અને માન્ય અધ્યક્ષશ્રી તારીખ 2/2/2024ના રોજ યુજીસીને ઈમેલથી જાણ કરવામાં આવેલી. આણંદ કૃષિ યુનિવર્સિટીને તારીખ 25/1/2024ના રોજ લોકપાલની નિયુક્તિ કરી અને તારીખ 12/2/2024ના રોજ યુજીસીને ઈમેલથી જાણ કરી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને તારીખ 8/2/2024ના રોજ લોકપાલની નિમણૂક કરી અને તારીખ 8/2/2024ના રોજ યુજીસીને ઈમેલથી જાણ કરી. તેમજ ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીએ તારીખ 9/2/2024ના રોજ લોકપાલની નિયુક્તિ કરી અને તારીખ 21/2/2024ના રોજ યુજીસીને ઈમેલથી જાણ કરેલ હતી. નવસારી યુનિવર્સિટીનું નામ ડિફોલ્ટ યાદીમાં નામ ન હતું, એના સાહેબ વિલંબ થવાના જે કારણો છે એમાં મારે સભ્યશ્રીને જણાવવાનું કે રાજ્યની 4 યુનિવર્સિટીઓ અને નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં લોકપાલની નિમણૂક કરવામાં આવેલ હતી, પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના સૂચન મુજબ જે તે અંગેની જાણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીને કરી દીધેલ. આ ગૃહને જણાવતો કૃષિ યુનિવર્સિટીને ડિફોલ્ટ થવાની નાણાકીય કોઈ નુકસાન થતું નથી, કારણ કે કૃષિ યુનિવર્સિટીઓએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી તથા કોઈ સીધી સહાય મળતી નથી. રાજ્ય સરકાર અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICCR દ્વારા એની માન્ય અધ્યક્ષશ્રી સહાય મળે છે. એટલે રાજ્યની કૃષિ યુનિવર્સિટીને વિદ્યાર્થીઓને આપવામાં આવતી ડિગ્રી યુજીસીની માન્યતા એક્રેડિટેશન લેવાની રહેતી નથી. પરંતુ આ લોકપાલની નિમણૂક પૂરતો પ્રશ્ન માન્ય મંત્રીશ્રી છે સાહેબ, એની જે જ્યારે અમને સાહેબ આ જાણ કરી અને તાત્કાલિક અસરથી એના માટેની અમે કાર્યવાહી કરીને આની ભરતી રેગ્યુલર જે નિયમો છે નિયમો અનુસાર માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવેલ છે. માન્ય શ્રી મોહનભાઈ કોકણી. માન્ય અધ્યક્ષશ્રી, કૃષિ વૈવિધ્યકરણ યોજના શું છે અને તાપી જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં છે કે કેમ, અને જો હા હોય તો 2 વર્ષમાં તાપી જિલ્લામાં કેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ વિકાસ વિભાગની VKY-19 યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ચાલુ બાબત તરીકે દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત ભારત સરકાર શ્રી દ્વારા આર્ટિકલ 275/1 જેવી યોજના હેઠળ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તથા આ યોજના હેઠળ આજ દિન સુધીમાં રૂપિયા 347,72,00,000 કુલ ખર્ચ 13,31,784 આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. શ્રીમતી રીટાબેન પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યની બિન સરકારી અને બિન અનુદાનિત શાળાની અંદર વર્ગખંડ વધારવા હોય તો એની મંજૂરીની શી પ્રક્રિયા છે અને આ મંજૂરી મેળવવાના ધોરણો શું છે? માનનીય અધ્યક્ષ મહોદય, બિન સરકારી બિન અનુદાનિત શાળાઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ગ વધારવાની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન સંપૂર્ણપણે છે. આ દરખાસ્ત મેળવ્યા મંજૂર ના મંજૂરનો નિર્ણય પણ શાળાને ઈમેલ દ્વારા ઓનલાઈન માધ્યમથી જાણ કરવામાં આવે છે. જે શાળાનો વર્ગ વધારવા ઈચ્છતી હોય તે શાળા બોર્ડની વેબસાઇટ પર પણ ઓનલાઈન અરજી કરી વર્ગ વધારવા માટેની કરી શકે છે. એમના ધારાધોરણ સરકારી બિન અનુદાનિત શાળા વર્ગ વધારવા મંજૂર કરવા માટેના ધોરણો માન્ય અધ્યક્ષ મહોદય, બિન સરકારી બિન અનુદાનિત માધ્યમિક શાળા વર્ગ વધારવાની મંજૂરી રાજ્યના
ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ વિનિમય 1974 વિનિમય ક્રમાંક 10 મુજબ બિન સરકારી બિન અનુદાનિત શાળા વર્ગ વધારવાની અરજી કરી શકે છે. વર્ગનું સંચાલન કરવા માટે શાળાઓએ ક્લાસરૂમ, પ્રયોગશાળા, ગ્રંથાલય, ફર્નિચર, સાધન સામગ્રી વગેરે વધારા વર્ગ મંજૂર માટેની પૂરતી સગવડતા હોવી જોઈએ. બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા 6 થી વધુ વર્ગ આપણે મંજૂર કરી શકતા નથી. 6 થી વધુ વર્ગની મંજૂરી માટે સરકારના શિક્ષણ વિભાગમાં જાણ કરવી પડતી હોય છે. માન્ય શ્રી ફતેહસિંહભાઈ ચૌહાણ. માન્ય અધ્યક્ષજી, રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં કયા કયા પ્રકારની કેટલી સહાય કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂત એ જગતનો તાત છે. ખેડૂત ખેતરમાં રાત દિવસ મજૂરી કરી વિવિધ ખેત પેદાશો દ્વારા સમાજની જરૂરિયાતો પૂરી પાડે છે. ખેડૂતને તેની ખેત પેદાશની પડતર કિંમત નીચી આવે, જેને કારણે ખેડૂતને તેની વિવિધ ખેત પેદાશોનું યોગ્ય વળતર મળે, તેમજ પરોક્ષ રીતે ખેત પેદાશો આધારિત ચીજ વસ્તુઓની કિંમતનો દર પણ સામાન્ય વ્યક્તિને પોસાય જળવાઈ રહે, એ માટે ખેડૂતોને તેમજ સામાન્ય વ્યક્તિના વિશાળ હિતમાં ખેડૂતોને વીજ બિલમાં નીચે મુજબની રાહતો આપવામાં આવે છે. રાજ્યમાં ખેડૂતો માટે 2 પ્રકારના વીજ દર છે. એક હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત. હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતો માટે ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા જાહેર કરેલ વીજ દર ₹2400 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ છે, પરંતુ તેમાં ખેડૂતોને રાહત આપવામાં આવેલ છે, જે મુજબ આયોગે નક્કી કરેલા 2400 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષના દરને બદલે ખેડૂતોએ ફક્ત 665 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષના દરથી વીજ બિલ ભરવાનું રહે છે. તેમજ વીજ દરના તફાવતની રકમ 1735 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ ખેડૂતો વતી રાજ્ય સરકાર સબસિડી સ્વરૂપે ગુજરાત ઉર્જા વિકાસ નિગમને ચૂકવી આપે છે. માનનીય અધ્યક્ષશ્રી, વીજ ઉત્પાદન ખર્ચમાં વધારાના કારણે વીજ કંપનીઓ થતા ખર્ચોનો પહોંચી વળવા માટે વીજ ગ્રાહકો પાસેથી ગુજરાત વીજ નિયમન આયોગ ફોર્મ્યુલા મુજબ વીજ બિલમાં ફ્યુઅલ સરચાર્જની રકમ વીજ ગ્રાહકે ભરવાની થતી હોય છે, પરંતુ રાજ્યના ખેડૂતોને ફ્યુઅલ સરચાર્જ ભરપાઈ કરવામાંથી રાજ્ય સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવેલ છે. પૂરેપૂરી રકમ રાજ્ય સરકાર ખેડૂતો વતી સબસિડી સ્વરૂપે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને ચૂકવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ખેડૂતોને વીજ બિલમાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવેલી છે. રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે 2021-22માં ₹6,656 કરોડ અને 2022-23માં ₹8,233 કરોડ એમ કુલ મળી 2 વર્ષમાં ₹14,889 કરોડની સબસિડી આપવામાં આવેલ છે. વર્ષ 2002માં રાજ્યના ખેતીવાડી જોડાણ ધરાવતા ખેડૂતોની સંખ્યા 6 લાખ હતી. તેની સામે માન્ય મંત્રીશ્રી, આપ સ્કોપ ઓપન કરી રહ્યા છો, આખા રાજ્યનો પ્રશ્ન બનાવી રહ્યા છો, પછી આખા રાજ્યનો પ્રશ્ન પૂછશે પંચમહાલ જિલ્લામાંથી, એટલે આપ પંચમહાલ જિલ્લા પૂરતું જ રાખશો તો વધારે સારું રહેશે. આ જે સ્કીમ છે ને, એ તો આખા ગુજરાતમાં લાગુ પડે, તો પછી આખા ગુજરાતના પ્રશ્ન પૂછી શકશે. પ્રશ્નો ગુજરાતના તો હા, એટલે ડેટા હશે તો આપી. ઠીક છે, આપના ધ્યાનમાં રહે એટલા માટે. આમ વર્ષ 2002ની સરખામણીમાં ખેડૂતોને વીજ બિલમાં રાહત આપવા માટે સબસિડીમાં છેલ્લા 2 દાયકામાં લગભગ 5 ગણો વધારો થયેલ છે. તદુપરાંત 2 દાયકામાં ખેડૂતોના વીજ દરમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી, જે સરકારની જગતના તાત પ્રત્યે લાગણી દર્શાવે છે. મીટર આધારિત વીજ ભરતા ખેડૂતોને વીજ બિલમાં ભરવાના થતા ફિક્સ ચાર્જનો દર અગાઉ હોર્સ પાવર દીઠ ₹20 હતો. આ દરમાં ઘટાડો કરવામાં આવેલ છે. 7.5 હોર્સ પાવર સુધીના વીજ ભાર માટે પ્રતિ હોર્સ પાવર ફિક્સ ચાર્જ ₹10 કરવામાં આવેલ છે, જ્યારે 7.5 હોર્સ પાવરથી વધુના વીજ ભાર માટે ₹5 પ્રતિ હોર્સ પાવર માસિક ફિક્સ ચાર્જ નક્કી કરવામાં આવેલ છે. આમ મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલમાં ભરવાના થતા ફિક્સ ચાર્જમાં 50થી 75% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. માન્ય શ્રી વિમલભાઈ ચુડાસમા. માન્ય અધ્યક્ષશ્રી, કે મારો નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ તાલુકો આવેલો છે, ત્યાંનું બોડાસ ગામ આવેલું છે. ત્યાં કપિલા નદી આવેલી છે અને દર વર્ષે પૂર આવવાના કારણે
નદીના બંને કિનારે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થતું હોય છે. જો એમને નીતિ નિયમ પ્રમાણે જો ખોદકામ માટે મંજૂરી આપવામાં આવે તો નદી પણ ઊંડી ઉતરી જાય અને ખેડૂતોને નુકસાન પણ ન થાય. તો આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આપ એ નદી ઊંડી ઉતારવા માગો છો ક્યારે અને કેટલા સમયમાં? માનનીય અધ્યક્ષશ્રી, મારા સભ્યશ્રીએ ખૂબ ચિંતા કરી છે અને અમે તપાસ કરતા આ જે કપિલા નદી છે વર્ષોથી માનનીય અધ્યક્ષશ્રી સાહેબ હજુ ઊંડી થઈ નથી અને એમનો જે પ્રશ્ન છે ખૂબ વ્યાજબી પ્રશ્ન છે. એના માટે માનનીય અધ્યક્ષશ્રી આ નદીની એમ લંબાઈ જોઈએ તો 1089 મીટરની લંબાઈ છે અને 1 મીટર જેટલી ઊંડી કરવાની એમની દરખાસ્ત માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ તરફથી આવી હતી. ત્યારે લેટરની અંદર એવું હતું કે અમને કંપની CSR ફંડમાંથી બનાવી આપશે, પણ અમે થોડો ટેકનિકલ પ્રોબ્લેમના કારણે કોઈ કંપનીએ લેટર ના આપ્યો હતો. પણ જે સભ્યશ્રીની રજૂઆત છે, માનનીય અધ્યક્ષ સાહેબ, નદીનું પાણી બચે, લોકોને મળે, લોકોનું ધોવાણ અટકે, એના માટે સરકાર ખૂબ ચિંતિત છે. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, મારા વિભાગ પાસે દરખાસ્ત અમે મંગાવી લઈશું. તમે રજૂઆત તો કરી જ છે, દરખાસ્ત મંગાવી લો, તાત્કાલિક અમારા વિભાગ તરફથી અમે મંજૂરી આપને આપી દઈશું. એમ છતાં માનનીય અધ્યક્ષશ્રી, ત્યાં આગળ રેતીની જગ્યાએ ત્યાં લાઇમસ્ટોન છે. એટલા માટે માનનીય અધ્યક્ષશ્રી, એક તો પર્યાવરણની મંજૂરી તથા ખાણ ખનિજ વિભાગની પણ મંજૂરી અલગથી લેવાની રહેશે. એટલે તમે આ બધી પ્રોસિજર કરશો તો 100% આપણે ઊંડી કરીશું, જેથી જે સમયે જે ખેડૂતોને નુકસાન થાય છે વારંવાર, ગત વર્ષથી માનનીય અધ્યક્ષશ્રી નુકસાન થયું હતું 23ની અંદર ધોવાથી, તો લગભગ આપણે 73 લાખ જેટલા ખેડૂતોને આપણે 7 જેટલા ગામોમાં ચૂકવા હતા. અને જે ધોવાની વાત કરે એમાં પણ આપણે સોનાળિયા ગામની અંદર પણ લગભગ આપણે 3.5 લાખ રૂપિયા જેવા ચૂકવા. એટલે એમની રજૂઆત સાચી છે ને તમે આપજો, એટલે આપણે 100% આપણે એને આગળ કાર્યવાહી કરીશું. માન્ય શ્રી ભગાભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, મારી 2019થી માગણી હતી કે અમારી જે મોટી નદી ત્યાં હેરણ નદી છે, ગીરમાંથી નીકળે છે અને ત્રિવેણીમાં સોમનાથ મુકામે એમનું દરિયામાં ભળે છે. માનનીય અધ્યક્ષશ્રી, 11.5 કિલોમીટર નદી ઊંડી ઉતારવા માટેનું વિભાગે તો મંજૂરી આપી દીધી હતી, પણ મુખ્યમંત્રીશ્રીના વિભાગે પણ મંજૂરી આપી દીધી છે. ને આ વર્ષમાં વહેલી તકે જો કામ ચાલુ થાય એવી મારી માગણી છે, એટલે હું અભિનંદન સરકારને આપું છું. તો તમારે તો પેલી 1 કિલોમીટરની એમની માગણી હતી, તમારે તો 11 કિલોમીટરની થઈ ગઈ એમ મંજૂર? 11.5 કિલોમીટરની જે રજૂઆત 25/4 અઢારની હતી, અમે 27/8/2019માં સરટી મંજૂરી તો આપી દીધી હતી, પરંતુ જળ સંપત્તિ વિભાગ, પર્યાવરણ વિભાગ અને ખાણ ખનિજ વિભાગ એની મંજૂરી લાવે તો એ નદી પણ આપણે કરી દઈશું. એટલે થોડું તમે મને કહેજો, આપણે ફોલોઅપ લઈને પૂરું કરી દઈશું. માન્ય ભગવાનજીભાઈ. માન્ય અધ્યક્ષ, મારા વિસ્તારમાં પણ આવી આડમોનવાળી 3 નદીઓ આવેલી છે અને સોમનાથ અને જુનાગઢ જિલ્લો એક જ છે. એટલે જો એ નદીને ઊંડી કરવામાં આવે ને તો ફેક્ટરીવાળા પથ્થર એમને લઈ જાય, સરકારને મફતમાં થઈ જાય અને રોયલ્ટીની આવક થાય. એટલે એની મંજૂરી ખનિજવાળાએ મંજૂરી લઈ અને વહેલામાં વહેલી મંજૂરી આપે તો સરકારને ખૂબ મોટી આવક થાય એવું છે. અંદર 3 વિભાગો સંકળાયેલા છે, એટલે તમે આપજો. એટલે અમે સંકલન કરીને 3 વિભાગ પણ સંકલન કરીને જ્યાં પણ નદી ઊંડી કરવાની હશે ત્યાં અમે કરવા તૈયાર છે, પણ 3 વિભાગ સંકલન કરીશું. હવે કંઈ પણ હવે નદી ઊંડી કરવી હોય તો એના માટે સરકાર ખૂબ ચિંતિત છે. પ્રકૃતિને નુકસાન ના થાય એ પ્રમાણેનું અને લોકોને ફાયદો થાય એવું હોય તો એના માપદંડો જોઈને કરવું જોઈએ. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.